ગુજરાતમાં ધોરણ 10-12ના પુસ્તકોની અછત સર્જાઈ. પાઠ્યપુસ્તક મંડળે જણાવ્યું કે યુદ્ધની સ્થિતિને લીધે પ્રિન્ટિંગ બાકી. 30 જૂન સુધીમાં પુસ્તકો આપી દેવાશે. ગાંધીનગર જિલ્લા ન્યાયાલયના વકીલોએ જિલ્લા ન્યાયાધીશ સામે વિરોધ નોંધાવ્યો. પાયાની સુવિધા ન મળતા સંતોષતા આંદોલન કર્યું. ફોર્મ ભરવાના અંતિમ દિવસે મુખ્યમંત્રી અને નેતાઓની હાજરીમાં ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ઉમેદવારો બિનહરીફ વિજેતા બનશે. પ્રદેશ અધ્યક્ષે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો. ગાંધીનગરના પલોડિયા ગામે રોડના અધૂરા કામથી સ્થાનિકો ત્રસ્ત. રોડનું કામ પૂર્ણ નહીં થતા લોકોને 7 કિલોમીટરથી વધુ ફરીને જવું પડે છે. ચાર્જ સંભાળતા જ ડીજીપી જીએસ મલિક એક્શનમાં. ડીજીપી જીએસ મલિકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગાંધીનગર ખાતે બેઠક બોલાવી. સાયબર ક્રાઇમ, ડ્રગ્સ મુદ્દે બેઠકમાં ચર્ચા. એલપીજી મોંઘો છતાં ભારતમાં સૌથી સસ્તો. એલપીજી મોંઘો છતાં ભારતમાં સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છતાં પણ રાહત. પાડોશી દેશો કરતાં ભારતમાં સસ્તો એલપીજી. વૈશ્વિક સરખામણીએ સસ્તો ગેસ. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બનાવાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વૃક્ષ વાવવા માટે કર્યું રજીસ્ટ્રેશન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં વિશેષ અભિયાન. રાજ્યસભાની ચૂંટણી અંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. તમામ સાંસદો ભાજપના છે તે એક ઐતિહાસિક ઘટના. પીએમ મોદીના કાર્યો પર જનતાએ વિશ્વાસ મૂક્યો. ગુજરાત વસ્તી ગણતરી 2027 અંતર્ગત હાઉસ લિસ્ટિંગ માટે ફિલ્ડ વર્ક શરૂ. 1,10,000 ગણતરીદારો આજથી સવાલ કરશે. 12,000 સુપરવાઇઝર્સ મેદાનમાં ઉતર્યા. રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ. જીએસ મલિકે સંભાળ્યો ડીજીપીનો ચાર્જ. 5 માસથી ડોક્ટર KLN રાવ પાસે હતો ચાર્જ. અમદાવાદ મનપા કમિશનરની અંડરપાસ નોટિસ મુદ્દે સ્પષ્ટતા. લોકો અંડરપાસ બંધ હોય ત્યારે ઓટોમેટિક બેરિયર તોડીને પસાર થવાનું ટાળે. એએમસીએ લીધેલા પાણીના સેમ્પલ પૈકી આકાંક્ષા, નવરત્ન અને વર્ધમાન ફ્લેટના 3 સેમ્પલ ફેલ થયા. 4 થી 6 જૂન દરમિયાન લેવાયેલા અન્ય તમામ સેમ્પલ પાસ થતા સ્થિતિ નિયંત્રણમાં. હવામાન વિભાગની આગાહી જાહેર. રાજ્યમાં ઉકળાટ અને ગરમીનો અનુભવ. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. રાજ્યમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા. અમદાવાદના આશ્રમ રોડ પર વગર વરસાદે અંદાજે 10 થી 12 ફૂટનો ભૂવો પડ્યો. એએમસીએ આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો. સુરક્ષાના ભાગરૂપે અવરજવર મર્યાદિત કરાઈ. અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલિશનની કાર્યવાહી. મહાદેવનગર વિસ્તારમાં એએમસીનું એક્શન. નવા રોડ માટે દબાણો દૂર કરાયા. ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. અમદાવાદમાં કોંગ્રેસની સંગઠનાત્મક કવાયત. સ્થાનિક સંસ્થાઓમાં વિપક્ષ નેતા પસંદગી પ્રક્રિયા. 9 થી 13 જૂન દરમિયાન સેન્સ લેવામાં આવશે. 1 અઠવાડિયામાં નામ જાહેર થવાની શક્યતા. અમદાવાદ વસ્ત્રાલના બાપા સીતારામ ચોક પર કાર ફસાઈ. અધૂરા પુરાણ અને લીકેજને કારણે જમીન બેસી જતા બની ઘટના. લોકોએ ધક્કા મારીને બહાર કાઢી. રાજકોટમાં બાલાજી વેફર્સના ગંદા પાણીથી બિરડા વાજળી તથા આસપાસના લોકો ત્રાહીમામ. ગંદુ પાણી ન્યારી નદીના તળાવના તટ સુધી પહોંચ્યું. માલધારીઓ માટે પશુ ચરાવવા મુશ્કેલ બન્યા. જામનગર મહાનગરપાલિકાના ચેકિંગ અભિયાનમાં ફાયર એનઓસી વગર અથવા મુદ્દત પૂર્ણ થયેલી એનઓસી ધરાવતી અનેક હોટેલ, રેસ્ટોરન્ટ સીલ કરાઈ. સાવરકુંડલામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે ખેડૂતોએ મગફળી અને કપાસનું આગોતરું વાવેતર શરૂ કર્યું. અનેક વિસ્તારોમાં ચોપણી અને વાવણી ચાલી. મોરબીમાં વીજપોલ કંપની સામે જેતપર ગામે ખેડૂતોનો હલ્લાબોલ. વીજપોલના ખાડા ખેતરમાં કર્યાના આક્ષેપ. ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો. મોરબી ચરાડવા પાસે 5ના મોત મામલે ડમ્પર કબજે. ડમ્પર ચાલકની ધરપકડ માટે પોલીસ કાર્યવાહી. જૂનાગઢના માણાવદરના ભુજ ગામે ઓએનજીસી દ્વારા ડ્રિલિંગ અભિયાન. 3000 મીટરથી વધુ ઊંડાઈએ તેલ અને કુદરતી ગેસ શોધવા માટે મેગા ડ્રિલિંગ અભિયાન શરૂ કરાયું. પાલીતાણાના વડિયા રોડ બાયપાસ સર્કલ પાસે શેરડીના કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવી લીધો.
ગાંધીધામમાં કચરાની સમસ્યા વિકટ બની. બેંકિલ સર્કલ વિસ્તારમાં નાસ્તાના વેપારીએ કચરો ભેગો કરી વિરોધ નોંધાવ્યો. કચ્છમાં એલસીબી પોલીસે ઠગાઈ કરનાર શખ્સને ઝડપ્યો. ફેસબુક પર સસ્તું સોનું અને 1 લાખના 5 કરી આપવાની લાલચ આપતો હતો. ભુજના ભાનુશાલી નગરમાં દબાણો દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત વચ્ચે લારી ગલ્લાના દબાણ હટાવી રસ્તો પહોળો કરાયો. સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો. કતારગામ ઝોનની કાર્યવાહી સામે પિટિશન. કાયદાકીય પ્રક્રિયા વગર ડિમોલિશનનો આક્ષેપ. સુરતના મોટા વરાછાની સરકારી શાળા નંબર 300 સ્થળાંતરથી વાલીઓમાં આક્રોશ. વાલીઓએ કહ્યું કે સ્થળાંતર અંગે અગાઉથી કોઈ જાણ નથી કરાઈ. સુરતના નાસીનગર ડિમોલિશન કેસમાં એસએમસી અધિકારી જયાંગ રામજીવાલા હાજર હોવાના ફોટો, વિડીયો કોંગ્રેસે જાહેર કર્યા. બિલ્ડર માટે મકાનો તોડ્યાનો આક્ષેપ. સુરતમાં ચાલતી કારમાં આગ લાગી. મહિન્દ્રા કંપનીની કારમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. સુરતના અલથાણમાં થયેલી યુવકની હત્યામાં એક આરોપી ઝડપાયો. રાહુલના માથામાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આણંદ ઉમરેઠ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીને લઈને એક્શન શરૂ કર્યા. બેચરી ફાટક પાસે કાંસ પર કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. આણંદના ઉમરેઠમાં મકાનમાં ખેતરની ઓરડી અને મકાનમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આણંદના પેટલાદ સેવા સદનમાં હેલ્પ ડેસ્ક અચાનક બંધ થયું. હેલ્પ ડેસ્ક બંધ થઈ જતા અરજદારોને હાલાકી. બપોરના સમયે અરજદારોની લાઈન, કર્મચારીઓ ગાયબ. અંકલેશ્વર પાલિકાએ 40 જર્જરિત મકાનોને નોટિસ આપી. 3 અતિ જોખમી મકાનો તોડી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસીની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. પંચમહાલમાં પાનમ નદીનો બ્રિજ જર્જરિત હોવાને કારણે 3 વર્ષથી બંધ હાલતમાં. એક તરફનો બ્રિજ રિપેરિંગ બાદ સાંસદ અને અધિકારીઓએ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો. પંચમહાલના ગોધરામાં બામરોલી રોડ પર સ્થાનિક રહીશોએ બાઇક રેલી કાઢી. કથળતી વીજ સેવા સામે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપ્યું. દાહોદના ફતેપુરામાં ખાતર ડેપો બંધ રહેતા સવારથી લાંબી કતારો લાગી. તંત્રને તાકીદે સ્ટોક ઉપલબ્ધ કરવા માંગ કરી. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા. બેંક કર્મચારી સાથે થયેલ ₹2 લાખના ફ્રોડનો આરોપી ઝડપાયો. નવસારી પોલીસે એરુ વિસ્તારમાં છાપેમારી કરી 91 કરોડથી વધુનું સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું. 2 ઇસમોની ધરપકડ કરી. નર્મદામાં 4 મહિનાના ઇન્ટેન્સિવની માંગણી સાથે આશા વર્કર્સે વિરોધ પ્રદર્શન કર્યું. પોતાની માંગણીઓને લઈને ઇન્સેન્ટિવ માટે આશા વર્કર્સે સીડીએચઓને આવેદનપત્ર આપ્યું. જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરી. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પૂર્વ સહિતના રાજ્યોમાં વરસાદ. મોટાભાગના રાજ્યોમાં ચોમાસું બેસી ગયું. આગામી 2-3 દિવસમાં તેલંગાણા અને ઓડિશા પહોંચશે.